હા જોઈ લો મિત્રો, આ ટિફિન ની અંદર તમે જુઓ ચૈતરભાઈ વસાવાની પત્ની આ ટિફિન લઈને જેલની અંદર ગઈ. હા તમે જુઓ સાહેબ, ટિફિન ની અંદર તમને દાળ ભાત શાક રોટલી, ઓહો તમે જુઓ ખાલી સાહેબ, વીઆઈપી ટિફિન આને કહેવાય. તો નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, હાલમાં તમે લોકો જાણતા હશો કે જે ચૈતરભાઈ વસાવાની પત્ની હતી એમને પણ ઘણી બધી કોશિશો કરી હતી કે ગમે તેમ કરી ચૈતર વસાવા જેલની બહાર આવે, પણ અત્યાર સુધી ચૈતર વસાવા જેલની બહાર નથી આવી શક્યા. મિત્રો એટલું જ નહીં, ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારી નાખવામાં આવી. સેશન્સ કોર્ટે આ 7 વર્ષની એક બહુ મોટી સજા ફટકારી નાખી. આખો ઇતિહાસ હલી ગયો કે આ કોઈ એવા ધારાસભ્ય કે જેને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હોય. મિત્રો આ બધાની વચ્ચે ચૈતરભાઈ વસાવાને શું ખરેખર જેલમાં એમની પત્ની ટિફિન લઈ જઈ શકે કે ન લઈ જઈ શકે, એના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વાતચીત કરવા માટે જઈ રહ્યા છે. ખાસ કરી આ વિડીયો તમે ધ્યાનથી અને અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો આ ચેનલને પણ તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ આવા નવા વિડીયો નાખું તો સૌથી પહેલા તમને મળતા રહેશે. દર્શક મિત્રો, ચૈતરભાઈ વસાવાની પત્ની, જી હા મિત્રો, ચૈતરભાઈ વસાવાની એ જ પત્ની કે પછી વર્ષાબેન વસાવા હોય કે પછી શકુંતલાબેન વસાવા હોય, એ બંને લોકો ટિફિન લઈ જઈ શકે. જી હા મિત્રો, કાયદા ને કાનૂન એવું કહે કે ટિફિન લઈ જઈ શકે, ઘરેથી બનાવેલું ટિફિન લઈ જઈ શકે ભાઈ, પણ એની રૂલ અને રેગ્યુલેશન અલગ હોય. જેલની અંદર પણ જમવાનું મળે, પણ જે જેલની અંદર જમવાનું મળે એ જમવાનું આખું અલગ હોય. એમાં એવું હોય મિત્રો કે દાળ હોય, ભાત હોય, 4 રોટલી હોય ને શાક હોય ભાઈ, અને બપોરે છાશ આપવામાં આવે. એટલે આ ટાઈપનું જમવાનું હોય ભાઈ. અને આ જે જમવાનું હોય ને એની અંદર ભાઈ કોઈ એવા મસાલા એવી નથી નાખવામાં આવતા કે જેથી કરી અને જેટલા પણ કેદી હોય એને કોઈ પણ જાતની તકલીફ પડે. એટલે મસાલા બિલકુલ નથી નાખવામાં આવતા. એટલે જો ઘરેથી તમારે મસાલા વાળું ટિફિન લઈ જવું હોય તો તમારે પહેલા તો ત્યાં મેડિકલ હોય ત્યાં બધું બતાવવું પડે ભાઈ કે અમારે ટિફિન આપવું છે, આમ છે તેમ છે, તો તમે લઈ જઈ શકો ભાઈ. પણ એની પણ જે કહેવાય ને કે એના કાયદા ને કાનૂન એના પણ અલગ હોય કે તમે કઈ રીતે લઈ જઈ શકો. તો લઈ જઈ શકો એ વાત સાચી. હવે જોઈશું કે હવે ટિફિન જશે કે નહીં એ પણ જોવું મહત્વનું રહેશે.